હાડું હારી શિખર ચંદ્રી બેને કેટલો રહ્યો હા સડી જશે બધું ચેલા અરે ચા હું કરશે લ્યા હા અંદર હું કરું છે લ્યો કાઢી નાખ્યો આયો તને કરે કીધું તો બધું કાઢવાનું અચ્છા મોટો મોમ કરે છે દોત કઈ છે કાઢ્યું ખાધું જ નહીં ને ઓર હાઈ હાથમાં લાવ્યો પાછો આ કાઢી બાઢી નાટક કર્યો છે પેલા મારો અવાજ તો હવે પેલા કાઢવાનો પેલે પાછું અંદર આઈન મોળું આ જતો રહી થી કે જતો રહ તમે બધું શું એમ ડોટા કરો ગળી તળી એટલે મેલે બે પૂછ્યું છું લાગે છે ખાધું જ નહીં ને આ ખાવ યાર ઈ દાવ કાં ખાતો હું તમારા ચલો દે શિકારી બે જાવ કન શાંતિથી તો જતો રહો ઘેર તમારે એકલોનો ટોપો વધારે પોકી એટલે યાર મદદમાં આવ્યો બાઈક તો ગાજી પાછો આવ્યો હા હાડું ખાલી ગાવાનું કર કો ગાવાનું સ્વાગત કર હે ગોમના સરપંચ આયા ઢોલિયા ઢળાવો ગોમના સરપંચ આયા ઢોલિયા ઢળાવો કંકુ શું મેળ્યું તું લ્યા હા? કંકુ દેવમ સર દીધી પધારો મારે ઘેર રે તમાર હાણી તો તમે કહો તમાર હાણી હું મારો હાણી સંજાયો સટૈયો પથ્થર એ મારો નેનો હાડી પધારો મારે ઘેર ચલો કરી દે સરપંચ ના લો એવું હતું કરજો કરજો અમારા નિયમ પ્રમાણે હાડી તમને તો ઓછી ખબર છે એવું લાવ કંકુ લાવ હું કીધું પાણી પાછી ખુશી કર પાણી પૈની ખાવાનું પછી ચાલે બધું ચાલે આટલું બધું સરપંચ પાસે પેલા હાટું હા ચંદ્રીભાઈ રોડ નું હું નક્કી કરીને આવ્યો વારે રોડ ને છે ઘર હુંડી કરી દેવો છે તાપુન તો હાલ ઘેર તો નહીં યો લોકા સાજો તો મરણ થઈ ગયું તો કા બેહો 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 લો પૈસા ખાવાનું નહીં હો આ લે હાથમાં ચાલ દો આ બધું ના હોય હું હાટું જુઓ રોજ રોજ મારા નહીં ખાવા હાડી ચંદ્રીભાઈ જો ભાઈ ચાલુ કરો સરપંચ હો સરપંચ ઓય તું બે લે ભૂખળ તું લઈ ગઈ જો તમારા હાટું છે તમારા હાડી તરફ બે લે જા યા પણ તું પછી બે હાલો પીરસવા લઈને આવ્યો છું પીરસવા ઓય મેલું ને હાલ એટલે હું બેઠા બેઠા પીરસું પર હાટું વાર ઘડી હોય કર્યું ઘડી હોય એ નહીં ઓછો ઘડી ઓછું ભાવ આ તમે મને ડોશી લાવી આલી છે ને મન મારા ભાઈને અને મારા છોકરા બોલજો ગમતું નહીં ખાઈ લ્યો બોલો આવો હેલો આ તમે મને ડોશી ના લઈ આલી હવ ની લારી કીધું મોટું ભર્યું મારો ભાઈ રહ્યો ને મોટો એ અને મારો છોકરો ગમતું નહીં બેન લડવા આવી ગયા તા કોઈની તાકાત છે મારી હારી કોઈ બોલી જાય તને બોલ્યા ના બોલવા દઉં એમ તો હું નહીં બેઠો હા જો તમને બોલશે સાલ છે બાકી આવો
એમ તો ના બોલવા દઉં. જયું પાડો લે હેડા પાટે સરાય હે? કોની લેવા જતો હા મિલ દે કોઈ તાકાત નહીં મારી હારીને બોલી જાય લાડ કસોડ થી ઉછેરાવશે મારા હારાએ વાઘુજી, હું ના ગમતું નહીં બોલવા એટલે? દઉં. હું બેઠો છું ને જહુની વાગડીએ કોઈ ઓમ ના કરે. તાને બોરભાઈ હું છું કાલ ઉઠીને મારી હારી હાના થશે તો જિમ્મેદાર કોણ થશે ના થવા દઉં હું. કોઈ જેવો તે બંકો થશે વાઘુજી, તમારી ઊંધી વાત પોકવા જ ના દઉં. પોકવા ના દઉં એ નહીં મને બોલું નકો પડે છે. હમણાં ગાત ના બસ ખાઈએ યો ગોળ ખો ખાઈએ ખાઈએ. આ વસ્તુ યાદ રાખજો ચિંતા કરતા ના આ મોરોય બેઠો છે તમારો હાઠું છે અને એવી ચિંતા કરવાની જરૂર છે તમે નહીં. લઈ જાવ હોય તો તને ના હું કશું બેવું આજે હારે, બેજી હારે હારે બધા ખાઈ લઈએ. રોટલો શાક હું બે દઉં ગાદી ઓન ખોટું ના નાખજો એટલે તું તારું કોમ કરીને ખાવાની પડી જાય બે જો ગાય લે હક વાઘુજી. એ ચાલુ કરો હારી નતું મારવાનું પણ મળી ગયો અચાનક એ તો ભાઈ બનાવ. તમારું ગુણ જો લોકા સારું ભાઈ હવે એનો કીધું તો કે હું તમને આમંત્રણ આલી તો બધું લાવ્યો સારું ના લાગે પણ આ તો કીધું કહો કરીને ખાજો હા. લો લો હરી હવે મોઢામ છે ના નહીં જેટલું મોઢું પર આવશે ના. ખાઈએ ખાઈએ રાગ રાગ. મોઢું બનાવવા બોલાયો લ્યો નાખો ખો ના ના ચાલે બિલકુલ નહીં કહું છું પણ મોઢામ જાય તો ખરું ખાવ લ્યો ઉઠાવો પૂરું કરો ઉભારો ખાવ ના ના આ વાઘુજી. લ્યો, રાગ રાગ. લાય શું કા સુરવાનું રાખ્યું યાર જેવું ભાઈ. ખોપ ખોપ ખવડાવ હારી છે ખાધું ખાઈએ જ છે જાય તાર સંજીત બે લાવું લાવું ના તું બેસ તો પછી બેટા એટલે ઓય મોય મનાળું પેલી ડીશ પડી દે આ કૂતરો મોય પે ઈનો નો પડે મનાળી મોય હતી હો રહી એ ખાઈ ચાલ છે ખો હલો બા આ છે ને મારા બાપો આ નવી ડોશી એમને નહીં લાયા આ ગોમડા રહ્યા ને પેલા સારગતિયા રહ્યા ને એ બે ત્રણ જણા ભમરા નહીં છે ફરતા આ હોય લવરાઈ છે એ ગોમનો કોઈ ના લવરાવો તારા બાપામાં બુદ્ધિ નહીં એ ના વિચારે કે આ ઉંમરે બૈરું ના લાવવાનું હોય ના ના છોકરો હું વિચાર છે આબરૂનું શું થશે પણ બુદ્ધિ જ નહીં તારા બાપ તમે બે બંધ થશો તાનો તાવડો ચાલ્યો તો બંધ થશો તમે હેડો એકન ખાલી પેલા અત્યારે એકન ચર્ચા નહીં કરવાની હેડ એ શું કરી લેવાના તમે મારે માણ્યો છો કણ આતે તો આ રણબંકો આતે તો તોડી નાખશે તમે એકન હેડવાન કરો ચાલો તારા ના તો મોઢું ભરવું તારા ના તો મોઢું ભરવું એટલે જવું છે મારા પર થોડું કોમ છે કેટલે બાગુભાઈ ની જવું વાઘુ નીકળશે તો જવાનું છે મારા સમાચાર છે પણ ટ્રેક્ટર વાળો આવ્યો તો કેટલે જો હડક તે મારે એકન જઈને સોડિયો પારવાનો છે તે તમારે થોડી ઘણી પરસાદી લઈ આવ્યો થડો એટલે આજે તો બધો ને એકાદાનું છોડવાનું નહીં હું ભઈટા ભઈટ મારી માણી છોકરાને ભોડો તોડી નાખવાનો છે અને તારે જવું હોય ને તો ફટાફટ જા હું આગળ આવું છું આગળ પટ્ટીમાં એને દોડ સમાચાર પહોંચાડો તો પહોંચાડ દો હા રાય છે ભત્રીજા એ બધોના વખાશે આજ મારા ભાવ બગડ્યા છે બરોબર મોઢામાં એક ડોત નહીં રહે એ મોઢું સીધા તમે જોવા સીધા મોઢું ભર્યું છે ગોઘડમ ધોખા ન કર્યો ને કરીને ગોઘડમ ધોખા ના કર્યો તો મારી માણી છોકરી મારી માને જણ્યો નતો મને હોશિયારી મારે ને વધારાની હોશિયારી મારે ને. હા એ કોણ છે ખબર છે એ કોણ છે ખબર છે તને ખબર એ તારા ભાઈના ઘેરથી જે કોણ છે ખબર છે પેલા કોણ છે? હા? એ વાઘુજીની હાળી છે હવે. અલ્યા. તારા દોત પાણી નાખ્યા કે પરિવારને પટાઈ જાય હવે. હારી હોય કે નાળી હોય મારી માની છોકરી અને મારા પરિવારને હા એ તમારે તો હમું કુટુંબ જેવું છે ખબર ખાલે છે ભાઈ મને આટલો કેસ પટાવે છે આટલો કેસ પટાવે છે પછી હું થાય છે ને હું નહીં થતું તું જો અને તારે જવું હોય તો જઈને કહી દે
કા કડવો બગડ્યો છે ને આજે આવે છે મારી માની છોકરીનો શોખ પેલો ભત્રીજો ને બે એટલે તારો ભાઈ તો શોય ગયો પણ વાઘુજીનું કુટુંબ જોયું છે એકથી પૂંગું લાણી મેલ છે તમારું એના કે ધ્યાન ના આવી દો તમે એટલે આગુ કુને કરાવી છે પ્રસાદી ખાવી છે કે નહીં ખાવી તમે પ્રસાદી ખાઈ ના આવજો જો અમારા પ્રસાદી ખાઈ ના આવો નીકળો તો રવા દે કે તારે જમાના છે તમને તો શરમ આપી જો આટલી ઉંમરમાં તમે નવી ડોશી લઈ આલી શરમ આપી દો તમારી સેવા મારી ડોશી તો બોલતો હતા તમારી સેવા કરતા છે શરમ આપી મેવા હતી નહીં અત્યારે બધો મેવા ખાવાના છે તારે ખાવો તો હેડ તો લાકડો લીધું બાપડી તો સેવા કરી નહીં હવે હું ઈશારી મારે એ બેટા હેડ આ લલ્યો પંચવાંગા ગોમ બગાડો છો તમે તો ગોમ બગાડો બીજા ડોહા શિક્ષા આવતો જો બોમ્બ બગાડી જો જે કરું ઉડી ઉડી વાળી મને પૈસા ખાવા છે મારા ભાઈ પાસે પૈસા ખાવા છે ને દોઢસો લઈ આલે છે એવું નહીં પૈસા ખાવા છે. હાથ ને કરે તો ગ્રાન્ટો પાસ થાય કે વાય કોકના નેસર છે તો ખાવા મળે કે તમે ખબર આવી નહીં તમારા ભાઈ ને પીઠ થપથપાયા કા ભાવ ભોડું ફોડો છો આનો ભોડું ફોડો છો ના ના હમણાં પાડી દેવું છું. આપણે બોડો નહીં પડો સમાચાર પહોંચાડો તો પહોંચાડી દો બસ. અમે પહોંચીના પહેલા જો આ તો હારું હારું થયું છે ને ખાવું છે. મારે માની સગન તું ટીણિયા પાછો ના પડતો જો મારે કદી પડવાનું નહીં પણ આ પંચાયત કેવો વધારે પંચાયત ફૂટે છે થોડો ધોકો લઈને હેડ્યો સારું કોઈ નવું ના કરે સારી વાત છે મારા પોકવું પડશે વાઘું પણ કેવું પડશે અને સરપંચ ને કેવું પડશે કાળું ઝઘડો થાય એવું લાગે ઓના પેલા મને પોકવા દેજે હવે ખાઈ રહ્યા કે નહીં ખાઈ ગયો હું થોડું જ છે શાંતિ નથી ખાઓ પાણી પર લઈ લે પાણી તારે ખાધું છે કા હારી એટલી આઈટમ લાયા છે પેટ ભરાઈ ગયું રોટલા શાક બનાવું છું દોબરાવ ના છે તું કાઢ આપડી લા તમાર દોબરી દો આટલું આવી રીતના મારી હારી આખી જિંદગી સેવા કરજો કે ભૂખા બોલે ના ખાયો હું તો લગારે તકલીફ ના પડવા દઉં એક સમય હું વેઠી લઉં ઈ વન નહીં પડવા દઉં એક ટાઈમ એક સમય હું તમને પડતા મૂકી દો પણ મારા હારો ખાટોજી ટોટિયા ભરી નાખે એવો છે હારો લગારે દુઃખ નહીં પડવા દઉં કીધું ને મુએ હાલો થયા કા અરે એવું તો પડે કે હજી આલો શીખા બોલો અમે કાન હેડ દે હવે હેડવું નહીં થતી અને આ ચેલા પેલી ભેંસો તોડીને કરી દઉં પોણી પાકાવ ના ના ભૈયા ભૈયા તે બે હારી હા બે હું એટલે ખાઈ લઉં અંગાત ખાઈ બે તમે આવું છું હા તે બે હાવ શાંતિથી હા હા દેવો સર ખાઈ લો ના હોય તેવું હોય તો. ના ખાવું તો છે પણ બાપુજી આવે એટલે ખાઈએ બે જણા હંગાત. તો ચાલ શું છે બીજું કેવું શાંતિ? સરપંચ તમે નીકળજો હતી નીકળજો કહો છો એ મહેરબાની કરી તમે હંતી જો જતા રહો હતી હું થયા પણ થયું હું છે કહું છું ઓનો ભાઈ કળવો ને તમારો છોકરો અને તારો ભાભી બધો મારવા આવું છો ઓને કશો તો નહીં નહીં આપવા દે આ ટોકાઈ ના જુદા કઈ ના આવું નહીં આપવા દો ખાલી અરે સરપંચ પણ મારી વાત તો હપડો તમે અલે આ લડી જ લેવું છે આપવા દો અરે લડી ના લેવા ભાભી અંગાતી છે હમણાં ખોટું પડશે કહું છું એના કરતા તમે જતા રહો કહું છું. ખરેખર કહું છું મહેરબાની કરી નથી આ ખોટું હાલ હમણાં હોય મોટો ઝઘડો થઈ જાય હજુ જવા ભાઈ હા હા પેલી બે હોન સાના અલ્યા, તમે નીકળજો ભાભી પેલા તો ઘેર પોકી દો જલ્દી જાઓ જલ્દી જાઓ. ફટાફટ ભરવા નીકળ. એ જો ભાઈ જો આ ચિંતા આ શું જતા રહો પછી કહેતો પછી. આપણે એ આ તો હોય આવશું હા હોય આયા યા ઓ તારી ચોલું છૂટ્યું છે આખું ચોલું છૂટ્યું છે મમ્મી ગરમો તો ભાભી ગરમો પણ કઈ દેવો મેં કે નહીં વખરો જતા રહેજે. મોહન તો જો તો તારા મારા કાઠું પર છે થોડું તો બેસી લેવું કેવું કાઠું રજા કાઢો બેડા કાઠા રાખજે ખરેખર તો કે આ બગડી ના આવે છે હમણાં હાલ આપણે મોર બાકી ના છે નહીં હોના એટલે આજ કાઠા થઈ જાય બે જણા આપણે બે જણા કાઠા થઈ કશો જાય તો નહીં મેઠા ભલે ખાધું નહીં પણ સરપંચ માટે તો જીવ આલો પડે ને તો આલી દેવું હા બરોબર છે ચમકા ભાભીને જી મારા બાયનું ને ખાવાનું છે જોવા લઈ જવાનો છે ભાઈ પથ્થર ફાડીને હાલ હું યાર તું યાર પેલા આદમી પેલો રણબંકો થઈને આવે છે ને આપવા દે હા એ કાઠો ર
આઈ જા હેડ તાણ આ તો જોવું હોય તો હા સરપંચ બચાવવાના છે. સરપંચ ગભરાતા ના હો, મેં તમારા માટે ઢાલ બનીને ઉભા રહું. હા હો. હા આવે છે આવે છે શું કીધું? જતી ગયેલા ખબર. કોઈને ના છોડ, હું વાત કરો છો લ્યા? જોજો વાઘલા, એ વાઘા, જોજો જોજો, મારો બાપો જોજો, મારા ઘરમાં ગાલે હંતાળે છે મોય. ઓર કોઈ નહીં આવ્યું. કોયા નહીં હોય એટલે મોય હંતાળે જ નહીં ને? નહીં કોઈ. સારગત કે વાસુ બોલજો ને કે તમારા બોલ ફૂટી જશે બેના. એટલે આ કોઈ નહીં કીએ તો ખરા પછી કેટલી વાર કહેવાનું હોય? આ તો મોળો ચેડીએ તો શાણે મોકી જો એકણ. હા, આ પેલું ડફું નાખવા આગળ પોકી જો સારો એ. આ ઓને આ ઓય નાટક કરાવે બધો આવો હંતાળે છો ઓનો. આ શું બોલજો? કહેતો તો નતો કે મારે નહીં જવું. જવું હતું પણ કે નહીં જવું, જવું ના જવું કરો. આપણે પેલા પોકો છે મતલબ ચલો ભાઈ. ઓ બાપા રે. ચલો બાપા. ઓ બાપા ઓ. ઓ બાપા રે. ઓ મરી ગયો. ઓ બાપા રે. બાપા રે. ચલો. સાચું બોલો, મારા બાપાને શું અંતાળે છે? શું બોલ બેઠા હજી? કોઈ નહીં આયા. શું બોલ? તું એ હાસુ બોલ. હા શું? પણ નાઈ વાતી નીકળી ગયા ભાઈ. વાતી નીકળી ગયા છે. સરપંચ ને નહીં હોય ભાઈ. સરપંચ હોય નહીં નીકળી ગયા. સરપંચ એ બાલી જાય. હા, તારા બાપા મારા બાપાની જિંદગી ખરાબ કરી છે, મારું ઘર ખરાબ કર્યું છે. એ હોય નહીં લે. તો તારો બાપો નહીં લે. ઓ બાપા રે મરી ગયા હોય. મારા ભાઈની જિંદગી બગાડી. એ કરવા પ્રોગ્રામ ધોકો ગાલ્યો અને પાછા મોઢું પર વાયા. તમારો પ્રોગ્રામ કાઢો નહીં લે. નહીં હોય ખરેખર. બોલો, સાચું બોલો. તાર બાપો નહીં. અમારું ઘર ખરાબ કર્યું છે તમે તો. સારગત છો તમે. અમારું ઘર ખરાબ કર્યું છે, મારા બાપાની જિંદગી ખરાબ કરી છે, અમારી જિંદગી ખરાબ કરી છે. નવી માં લાવી આલીન મહી નાખશું, જોનથી મહી નાખશું. એવું ના સમજતા તમે. હા, મારા ભાઈને શીખવાડીને અમારું ઘર ફેરાવ્યું તમે. મારે માને જગત સારું લોબા કરી મોઢા પર વાય છે. ચોકન મોઢા પર તો લે નહીં હોય નહીં પણ હોય નહીં. મોઢા પર તો એ છોકરા ટૂંકો દે લે. પાડી દે, હું જાઉં છું જેલમાં તો. ઓય, મારી ભૂલ. એ ટીડીયા બધું લે. રાધે બેટા. એ મરી જાવ લે. રાધે બેટા, રાધે. આપડા વધારાનું હજી વરું નહીં. હજી ખબર પડે ને પછી વાત છે. અને મારે માને છોકરાને જો ઈનો તો ટોટિયો ટકવા નહીં દઉં. એ વાગવું જ ન હોય કણ તો મજા એ શું જોશે? નહીં કોઈ વાઘભાઈ નહીં. તમારા ભાઈ હોય નહીં. તો એ શું છે મારા ભાઈ સરપંચ? એ તો જાણના મેં આવતા તો નીકળી ગયા હતા. હા તો વાઘો હોય તો કહી દે છે કે કરવો આવ્યો તો. અને હવે મોરભાઈ પર કરીને આવ્યો ને ઈકણ, હું ઈકણ મારે ઘેર મારા ભાઈની એ ડોસીને ટકવા દેવાનું નહીં. કહી દેજે. કાળો મૂઠો, તમે તો તમારો સૂંસો તમારો હમો રાખજો ને. મૂછો ને શિકાર મૂછો મોહણીયામાં નહીં બળો તમે. એવા કહી નાખશું અમે. હા, શું કરીશું? કોઈ ફાયદો ખરા? જેને મારવાનો તો એને તો મારે ને ચોક્યા તો મારીને શું કરવાનું? તું કા ચિંતા કરી ડોશી? હજી અમે મારા બેટો ને બે બેઠા છે. મારો ભત્રીજો સહજી મારા હું મરી ગયો પણ તો આ પૂરું કહી નાખશે. એ સો કોણ હંતા હોય? ચાર સુધી હંતા છે. કોઈ ના થાય તમારા જેવા. લે બેટા હેડે બાબા, હવાનું હું એવું કરવાનું. પેલા કોઈ ના કે લેવા આપણો તો અમો દામ હોય ને હોય બી આલી દીધા હોય. બાપા રે. કશું નહીં. તમે ના વાપર્યું પગ તો વાપર્યો તો છે એવું ચીજ અમન બેને. જો આમ દોશી જો આ મારા માટે મારા ભાઈ જેવા ભાઈ કરતા પણ નથી માર ખાધી. તમે ચિંતા કરશો નહીં સરપંચ. અમારે માલ ખાઈ પછી તો ખાઈ લેવું પડે. ભાભી જોઈ નહીં જવા દઈએ અમે. તમારા માટે તો પાળિયા બતાવી દઉં અમે.
સરપંચ ખરેખર આવા ભાઈબંધ કિસ્મત વાળો મળ્યો. તમારા ઘરના કરતા બહારના હારા. જોજે છત્રી માર ખાધી પણ શબ્દ ના બોલ્યા કે સરપંચ અંદર છે. શિવભાઈ ઓ માર ખાજે તમે મહેરબાની કરાવવા ઘેર જતા રહો. અમાર તો જે થવું એ થાય. બરોબર, તમારે કશું ના થવું જો ભાઈ. એના રસ્તે જતા હોય તે નીકળી જજો. જો કશો વાંધો નહીં શિવભાઈ, કશો વાંધો નહીં. તમારે બેન કોમ પેલું નહીં એકન બેન એક ખાલો અને મકાન અસલ બની આલું. ગાળો તાજો અસલ મકાન બની આલું તા બાળો મારા ભલે નારી મારા માટે જીવ હાલવા તૈયાર આવો ભાઈબંધ. હા સરપંચ પોકી દો ઘેર જતા રહેજો. વેલા જતા ઘેર જતા. તમે દવાખાને જઈ હા આવો. ભાભી. બેટા માર ખાવી પડે તો ભલે પણ 2 ગાળા મંજૂર કર્યા અંકી છે. મારા બીજા 2 છોકરા છે, ખબર છે ને? 2 ઘર તને તો ઘરની જ પડી છે લ્યા. આ માર ખાઈ નહીં નહીં પેલે થતું તને. આપણા હું તો ઘર માલશું કે સેવા કરી નાખ્યા છે આપણને તુજે. મારે ઢોલ બનાવી દીધા છે. માર ખાવી પડે તો ભલે પણ ગાળો નામ થઈ જાય છે. બીજું ઘર બની દેવડા. બાપુજી કેવું છે? અરે નહીં કેવું રવા દે કે મારા ભાઈ હમણાં વધારે થા. વાઘુજી તો જેવો છે ને એનું કુટુંબ જેવું છે, ખબર છે? હમણાં મને ફેદી નાખશે, આપણા કરતી વધારે ફેદી નાખશે. તું જાય કેળે પાટે ને હું કહું છું બાપુજી ના કહેવો તો કોઈ નહીં. એક કામ કરીએ, કટુજી સરપંચ ના હાળો જબરદસ્ત છે. બાપુજી ના બેના ના એ રે કહેતા હતા બાપુજી કે મારા હાળો ખતરનાક છે. ઈવન કે નિવાના પાહા કરવાના મોર ભગવરાઈએ. 100% વાત હાજી છે. હેડ બાઈક કાઢ હેડ ઈવાની ઘેર પોકી અને કીએ ઈવાને કાજો તમારા બુનને સેવી તકલીફો છે ને મોને સેવી તકલીફો પાડે છે તમારા. શું કહેવાય બનેવી ના ભાઈ. લે હેડ જલ્દી. ગમે તે ગાળો માર ખાધી છે પણ ગાળો તો નોમ થઈ જા. હા સરપંચ યા હું કહું છું બોલ. તમારા ભાઈનો ને તમારા ભાભીનો ને તમારા છોકરાને મારું રહેવું ના ગમતું હોય કણ તો બસ મને મોકલી દે, હું જતી રહું ઘેર. જો તમે આ બોલ્યો ને એ બોલ્યો આ હું આ શબ્દ ને તમારા મુઠે ના આપું છો. ભલે આખી દુનિયા લડવું પડે ને તો આ સરપંચ તારા માટે આખી દુનિયા લડી લેશે પણ ડોશી તું તો મારા ઘેર જ રહીએ. વાત સાચી હો, પણ જો આ વાત મારા ભાઈને ખબર પડશે ને ખાટા ભાઈને તો બસ આ મોટો ઝઘડો થશે. એ વાત હાશ પણ જો ફોન બંધ ના કરતી. આ સરપંચ નહીં બેઠો તારા માટે ભલા આખા કુટુંબથી આખા ગામથી વેર બોધવું પડે ને તો વેર બોધી લઈએ પણ ફોન ના કરતી તું. હું નહીં આ તો હું આ છે હજી 100 દાડા વધારે ત્યાંથી હોય આયા. છો આદત છે એક તો યાર. હું પાડી દે. પ્રજા હું દબાઈ. બોલો કહું છું. આવો કેમ? હા આવો કેમ? હા આપડા થોડા દાડો પહેલા તો યાર જોઈનમાં આયા હતા તમારા બુનને લેવા. આ તેડવાએ સરપંચ હા 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 બરાબર પાવન હા હા બરાબર તમે પાહો ત્યાં આવો આવો બાઈક લઈને છે પડ્યા તા ખૂબ ના તો બાઈક લઈને પડ્યા નતા, પાડવામાં આયા છે. અરે હું વાત કરું અમારા ગામમાં કોઈ બબાલ કરી તમારા જોડે ઝઘડો કર્યો કેજો ખાલી બતાવજો એને મહી નાખું યાર. હું વાત કરો છો યાર, હજી તો મારી ખબર નહીં યાર. પબલો કાકા હા બધા તમારા ગામમાં નહીં, તો અમારા ને મારા ગામવાળો એ મન પાડ્યા છે. અરે પાડવામાં તો સેવા પાડ્યા છે ના પૂછો. જબરદસ્ત પાડ્યા. તમારા ગામમાં તમારા બોલ હવે આ તમારા બનેવી સરપંચ ઈઓના વિરોધી થયા છે. ઈઓના ભાઈ મોટા જોના ભાઈ તે મારવા આવ્યા હતા પણ અમે
બે દાણા આડા થઈ ગયા બેડામાં હું વાત કરું એવો આપોટો ખાધો છે ને? હું વાત કરો છો મારી બુંદત કોઈ નહીં થયું ને ઘણી કોશિશ કરી પણ તમારા બુનને એક ધોકો વાગી જાય હા? બેડા. અરે મારી બુંદ હું લોકો વાગાથી તમને ખબર જ થાય એને મેળવા વાળા એને જન્મ લેવો પડે અરે તમારા મારી બુંદ ના હાથેડીઓમાં ઉછેરીને મોટી કરી છે હું વાત કર એને સોળું ના ખોટું ધોઈ નાખો અરે ભાઈ વો લઈ કે આઈ ઉપર નહીં તમારા પેલા તો ભૂખ નથી હા પોતે જબરા તો તું લે ગાવો જોડાન મફત તો ચોપ તો લે સીધા ઓ બેટા વાઘુભાઈ કહેતા હતા એનાથી તો ઓર છું હો યાર હાળો એવું રોડીએ રહીને ઉભા હેતરે પડ્યા છે ના ના તો આરું છે જે સાહેબ બરોબર બાકી નાખ આપણે હેડ છે એટલે ખતરનાક છે કશો વાંધો નહીં પણ વાંચે આ બધું શાંતિ રાખ પેલું થોડું દુષ્ટું બોલ્યો પેલો માર પડી નહીં આપણો બેન હેન આ હગાન પાછું અગો આવતા રહ્યો તો પાછું આયા છે ને આયા છે એમના એમ ઘર બતાવવા લઈ જાઉં કે યા તું ઘરની વાત જો નથી મારી દો ઘરની વાત ઘર છે તો આપણો મોર પાકી ગયા છે સરપંચના હાળો ઈ કણ આંબા છથી પાછા યાર દે આમ હેડથી પેલા હાગો આવતા રહ્યો. વાગ નહીં ઉપર તો મારે બાકી નાખે તમારો